પાછા અને આ રીતનું ડફનારું આવ્યું છે ગંડારું ઉપર રેલવેનો બ્રિજ છે તો અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. ગંડારું બહુ સ્પોટ છે ત્યાં હામે. તો મિત્રો જો આપણે ગાડી તો અસલાલી મૂકીને આવતા રહ્યા ભરીને અને અત્યારે જમવા બેસી ગયા ઘરે. તો કુબીજનું શાક ભાઈ જો સાણંદથી નીકળીને આપણે અહીંયા પહોંચી ગયા અસલાલી સર્કલ ડીઝલ ફૂલ કરાવવા માટે. ડીઝલ ફૂલ ટાંકી કરાવીને ગાડી રાખીને જતા રહીશું ઘરે. હાલો તો મિત્રો ગુડ આફ્ટરનૂન, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ભરીને આવ્યા હતા કચ્છમાંથી. તો એ સાણંદ જીઆઈડીસીમાં ખાલી કરીને અત્યારે આવી ગયા આપણે ડોંગા કંપનીમાં ભરવા માટે. તો જોઈએ હવે આપણું આઈસર કેટલા ટાઈમમાં ભરે છે ને ક્યાંનું ભરે છે. તો હજી લગાવવાની કીધી નથી, જોઈએ કેટલા વાગે લગાવે છે પછી તમને કહું ક્યાંનો માલ ભરાય છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જો આપણું આઈસર તો ભરાઈ ગયું અને આપણને માલ આપે છે આપણે ગિયોડ જે હિંમતનગરની નજીક આવ્યું એ ગિયોડનો માલ ભર્યો છે, લોકલ ચક્કર આપ્યું છે. તો આપણું આઈસર તો ભરાઈ ગયું. તો હવે અહીંયાથી છટકીએ આપણે જઈએ પહેલાં બહાર ક્યાંક મસ્ત ચા પીએ. સાણંદથી આઈસર ભરીને નીકળ્યા ત્યારે કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચવા આવે શાંતિપુરા સર્કલ. જેનો આ છે શાંતિપુરાનું સર્કલ. અહીંયા ટ્રાફિક છે મિત્રો આજે, નહીંતર અહીંયા આટલો બધો ટ્રાફિક ના હોય પણ આજે ટ્રાફિક લાગ્યું છે. તો ધીરે ધીરે ટ્રાફિક ક્રોસ કરી અને આપણે રિંગ રોડ બાજુ લઈ લઈએ આઈસર. જો તો પેલા રિંગ રોડ ક્રોસ કરી લઈએ. ભાઈ જો સાણંદથી નીકળીને આપણે અહીંયા પહોંચી ગયા અસલાલી સર્કલ ડીઝલ ફૂલ કરાવવા માટે. ડીઝલ ફૂલ ટાંકી કરાવીને ગાડી અહીં રાખીને જતા રહીશું ઘરે. પછી સવારે નીકળીશું ખાલી કરવા જવા. તો મિત્રો જો આપણે ગાડી તો અસલાલી મૂકીને આવતા રહ્યા ભરીને અને અત્યારે જમવા બેસી ગયા ઘરે. તો કુબીજનું શાક છે, રોટલી છે, મરચાં છે, ખાટું અથાણું છે, આ દહીં છે. તો જે કોઈ જમવું હોય આવી જાઓ જમવા માટે. આપણે જમીને પછી નીકળીશું સવારે. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં. આજે છે આપણો દિવસ બીજો. કાલના વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે કચ્છથી ગાડી ભરીને આવ્યા હતા સાણંદ ખાલી કરે સાણંદથી ભરીને આવતા રહ્યા હતા અસલાલી. અને અત્યારે આપણે 3 દિવસે ઘરે ગયા હતા રાત્રે, એટલે આપણે ઘરે જઈને જમીન સૂઈ ગયા હતા. અને અત્યારે પાછા આવી ગયા ગાડી ઉપર. એ જુઓ અહીંયા અગરબત્તી પણ કરી દીધી આપણી મેલડીની. તો હવે અહીંયાથી ડીઝલ પણ ફૂલ ટાંકી કરાવી દીધી. તો હવે અહીંયાથી આપણે નીકળ્યા, આજની જર્ની સ્ટાર્ટ કરીએ. આપણે હિંમતનગર હાઈવે ઉપર ગિયોડ કરીને કંઈક ગામ છે ત્યાં આઈસર ખાલી કરવાનું છે. પણ આપણે ગાડી લઈને જવાનું છે ડેગામવાળા રોડ ઉપર, કેમ કે આપણે રખિયાલથી એક ભાડું લેવાનું બાકી છે આગળનું. તો એ ભાઈએ એવું કીધું કે ચેક નહીં કેશ મળશે આજે લઈ જજો. એટલે આપણે ત્યાંથી ભાડું લઈને પછી આમ નીકળીશું. કિલોમીટરમાં કંઈ ડિફરન્સ નથી પડતો, આમ જાઓ હરખું જ પડે. એટલે આપણે અહીંયાથી ભાગ્યા પહેલાં અને જઈએ ત્યાં આગળ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જો આપણે અસલાલીથી નીકળ્યા ત્યારે કન્ટિન્યુ ચાલે આવીએ છીએ અને અત્યારે આપણે રિંગ રોડ આખો ક્રોસ કરી લીધો અને આપણે ભાડું લેવા જવાનું છે. એટલે અહીંયા ડેગામ બાજુ વારી લઈશું આ સર્કલથી. આ રિંગ રોડ છે, અહીંયાથી આપણે જમણા હાથે ભરવાનું છે અને આપણે માલ ભરે છે હિંમતનગર હાઈવે બાજુનો, પણ અહીંયા ભાડું લેવા માટે જવાનું છે એટલે આ બાજુ આવ્યા છીએ. તો જો અહીંયાથી આપણે આઈસર પહેલાં લઈ લઈએ રાઈટ સાઈડ. તો ભાઈ જો આપણે હિંમતનગરથી ગાડી લઈ લીધી ડેગામ બાજુ અને આ ડેગામવાળા રોડે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. હવે આ રસ્તે સીધા આપણે ચાલ્યા જવાનું છે. તો આ છે ડેગામ રખિયાલવાળો હાઈવે. હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલ્યા જઈશું હવે આપણે. તો મિત્રો જો આપણે આઈસર ખાલી કરીને નીકળી ગયા પાછા અને આ રીતનું ડફનારું આવ્યું છે ગંડારું ઉપર રેલવેનો બ્રિજ છે. તો અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. ગંડારું બહુ સ્પોટ છે ત્યાં સામે ગાડી આવી જાય તો અહીંયા ભાઈ તકલીફ થઈ જાય હો. એટલે આવું બધું ધ્યાન રાખવું પડે કેમ કે આપણું આઈસર મોટું છે અને ગંડારું નાના જેવું છે. મતલબ ટર્નિંગમાં સામે ગાડી આવે તો તકલીફ થઈ જાય અને બંને બાજુ ઢારવાળા ગંડારા છે. એટલે એમ કે વજન ભરેલી ગાડી બેક પણ ના થઈ શકે અને સામે તકલીફ થાય. એટલે આવી રીતે ક્યારેક હોર્ન મારીને ગંડારામાં જવું અથવા તો રાતનો ટાઈમ હોય તો ડીપર અવશ્ય મારવી ભાઈ. તો કંઈ નહીં, હવે આપણે આવી ગયા હાઈવે ઉપર. તો અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ. તો આપણે આઈસર ખાલી કરીને તેના કન્ટિન્યુ ચાલી આવીએ છીએ અને અત્યારે આપણે આઈસર એન્ટર કરીશું ડેગામમાં. તો જો આ આગળ આવી જશે ડેગામ. હજી તો ડેગામ પહેલાં એક સર્કલ આવે છે, એ સર્કલે આપણે પહોંચી આવ્યા. અહીંયાથી આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો મિત્રો બાયડ બાજુ. એ રસ્તો કોઈને બાયડ જવો તો એથી લેફ્ટ સાઈડ ભરવાનું
અને આમથી કોઈ આવતા હોય ડેગામ બાજુથી તો એના માટે રાઈટ પડશે. અને આપણે હવે એન્ટર કરીશું આપણું આઈસર ડેગામમાં. તો ડેગામ બજાર આખી ઘણી મોટી છે. તો ડેગામ બજાર ક્રોસ કરીને આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. જોઈએ ડેગામ બજારનો માહોલ શું છે, ગ્રાહકી કેવી છે, તેજી મંદી છે કે કેમ, એ બધું બતાવું તમને થોડો વ્યૂ. પછી એ બધું ક્રોસ કરીને આપણે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે. અને મિત્રો આપણે ગાડી ભરવા જવાનો પણ પ્રોગ્રામ આવી ગયો છે. તો આપણે ડાયરેક્ટ સાણંદ જ જવાનું છે આઈસર ભરવા માટે. તો ત્યાં આગળ જઈએ એટલે જોઈએ સાણંદ જોઈએ ત્યાંનો માલ ભરાય છે, શું છે, બીજી ટ્રીપ ચાલી રહ્યા છે એ પણ તમને જોવા મળશે. તો આપણે સાણંદ સુધીની જર્ની કરવાની છે. અહીંયાથી જોવા ડેગામથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. અને અહીંયાથી મિનિમમ સાણંદની જર્ની હજી આપણે રહેશે કિલોમીટરમાં કરીએ તો 4, 8, 9, 130 કિલોમીટર જેવું કાપવાનું છે આપણે સાણંદ સુધીનું. હવે કન્ટિન્યુ ચાલ્યા જઈશું અહીંયાથી. તો મિત્રો જુઓ ડેગામનું બજારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે. જોઈ લો ડેગામ. ડેગામનું બજાર કંઈક આ રીતે લાગે છે. ઇકો બીકો બધા પેસેન્જર અત્યારે બપોરના ટાઈમે ના હોય એના હિસાબે બધા ઠંડા થઈને બેઠા છે. પણ એમ કે હવને બધાના નસીબનું મળી જ રહે મિત્રો. કોઈ એવું કહેતું હોય કે હું આને જીવાડું છે, આના પ્રતાપે જીવે, એવું ના હોય. પણ દરેક માણસો એનું નસીબ લઈને જ આવ્યો હોય એટલે એ બચારો એના નસીબનું ખાતો જ હોય ને એને એના નસીબનું મળી જ રહે. નસીબમાં જેટલું લખ્યું હોય એટલું જ મળી લે. જે જગ્યાએ એનો દાણો લખ્યો હોય ત્યાં જ મળે, બીજે મળે પણ નહીં. તો ચલો આપણે હવે ડેગામ ક્રોસ કરીને કન્ટિન્યુ વધીએ આગળ. મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા અસલાલી સર્કલ. અને આપણે સીધા કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે. આપણે જવાનું છે ગાડી ભરવા માટે સાણંદ. અને અત્યારે જ જશું. તો સાણંદ પહોંચ્યા પહેલાં સાણંદ જઈને જોઈએ આપણને ક્યાંનો માલ ભરાવે છે, શું માલ ભરે છે, શું માલ ભરે છે. મિત્રો એ તો આપણને ખબર જ છે કે પાઇપનો બંડલ ને એવું જ ભરશે. પરંતુ કેટલા ટાઈમમાં ભરે છે, કયા જગ્યાનો ભરે છે તે આપણને ખબર પડે કે કાલની ટ્રીપ આપણે ત્યાંની જવાનું છે. આપણે અહીંયાથી પેલા ભાગ્યા અને જોઈએ ફટાફટ સાણંદ. બધું અત્યારે આપણે અસલાલી સર્કલ ક્રોસ કરી લીધું. તો અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું હજી. તો મિત્રો અમે ગાડી છે ને બાયપાસ ઉપર રાખી હતી ચા પાણી પીવા માટે. અને ત્યાંથી ચા પાણી કરીને નીકળી ગયા અને સાણંદ ટોલ ક્રોસ કરીએ આપણે સાણંદ વિરમગામ મારા હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. અને આગળ આવશે આપણું કારખાનું જ્યાં આપણે ગાડી ભરવા જવાનું છે તે. તો મિત્રો આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. એટલે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે અને સાણંદ જઈ જોઈએ ત્યાંનો માલ ભરાય છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આપણે અત્યારે કારખાને જઈને ગાડી ભરી લઈએ પહેલાં, પછી ક્યાંનું ભરાય છે, શું છે, કેટલો ટાઈમ લાગે છે એટલે એ તમને બીજા બ્લોગમાં જોવા મળી જશે. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.